જામનગરમાં ઈટરાના ટૂંકા નામે ઓળખાતી આયુર્વેદિક સંસ્થા આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થામાં આજે 21મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી માટે એક પૃથ્વી એક સ્વાસ્થ્યની થીમ રાખવામાં આવી હતી અને આ ઉજવણી કાર્યક્રમનું શીર્ષક યોગ સંયમ રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય તેમજ યોગના કાર્યક્રમમાં જોડાયા હતા। ઈટરા ખાતે ધન્વંતરી મેદાનમાં આજે શનિવારે યોજાયેલા કાર્યક્રમમાં શરૂઆતમાં વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલા યોગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વડાપ્રધાનના યોગ સંબંધી પ્રવચનનું જીવંત પ્રસારણ રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ યોગ પ્રોટોકોલ મુજબ જામનગરમાં ઉપસ્થિત સૌએ યોગાભ્યાસ કર્યો હતો। ઈટરાના ડિરેક્ટર ડોક્ટર તનુજા નેસરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો। આ તકે ઈટરા સંસ્થાના ડોક્ટર અનુપ ઠાકર તથા ડોક્ટર અર્પણ ભટ્ટ તથા યોગ શિક્ષકો વગેરે જોડાયા હતા। આ કાર્યક્રમમાં આયુર્વેદ યુનિવર્સિટીના સંખ્યાબંધ તબીબી વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ તકે અતિથિ વિશેષ તરીકે સાંસદ પૂનમબેન માડમે આ કાર્યક્રમ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, ત્યારે આપ સૌના માધ્યમથી સૌ પહેલાં તો હું સર્વે નાગરિકોને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને આજે ઈટરાનું આપણું કેમ્પસ, જે આપણે સૌ જાણીએ છીએ કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપણી ગુલાબકુંવરબા યુનિવર્સિટીને એક રાષ્ટ્રીય આ ઇન્સ્ટિટ્યૂટને દરજ્જો આપી અને ઈટરાનું બિરુદ આપણને પ્રાપ્ત થયું, જેના માધ્યમથી આજે આપણી પાસે અહીંયા યુજી, પીજી, પીએચડી, યોગા, આ બધા જ સ્ટુડન્ટ્સ આજે અહીંયા એક રાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર સાથે અને ખૂબ સરસ એક ફેકલ્ટી સાથે એમના માર્ગદર્શન હેઠળ આજે આ બધા જ આયુષના બધા જ કોર્સીસ કરી શકે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, જેમાં બધા જ સ્ટુડન્ટ્સની સાથે મને પણ યોગ કરવાનો એક લાભ પ્રાપ્ત થયો। સાથે સાથે યોગ કેટલું મહત્વનું છે અને યોગથી ક્યાં ક્યાં બેનિફિટ્સ છે એનું પણ એક સુંદર પ્રેઝન્ટેશન આખું આપણી આ જે પારંપરિક જે ધરોહર છે યોગ છે એને આખા વિશ્વ સુધી પહોંચાડવાનું એમનું જે એક આખું વિઝન છે, અને પોતે માનનીય પ્રધાનમંત્રી શ્રી પોતે કહે છે યોગ ભારતની ભેટ છે વિશ્વને। એટલે તંદુરસ્તી તરફ વસુદેવ કુટુંબકમની જે આપણી ભાવના છે એ ભાવનાને વધુ ઉજાગર કરતું યોગાને આજે આ વખતની જે આપણી થીમ છે એ થીમ પણ એ છે કે યોગા ફોર વન અર્થ એન્ડ વન હેલ્થ। યોગ માત્ર એક વ્યાયામ નથી, શારીરિક તંદુરસ્તી માટે જ આપણે કરતા હોય એટલું જ નથી, પણ યોગ મેન્ટલી, ફિઝિકલી એક બેલેન્સ યોગ પ્રેક્ટિશનર્સમાં લઈ આવે છે અને યોગ પોતાની સાથે તો વ્યક્તિને જોડે છે, પણ એની સાથે સાથે સમગ્ર વિશ્વ સાથે એ વ્યક્તિને જોડવાનું કામ કરે છે। અને આ સુંદર મેસેજ આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર વિશ્વને આપ્યો, જ્યારે 10 કરોડ લોકો આજે સમગ્ર વિશ્વમાં આ વિશ્વ યોગ દિવસના માધ્યમથી આપણે એમ કહી શકાય કે આપણી આ સાંસ્કૃતિક આખી ધરોહર, ભારતની આ અમૂલ્ય એક જે વારસો છે એની સાથે જોડાણા છે। અને તમામ ફેકલ્ટી હેડ્સ, આખું ઈટરા પરિવારને
ખૂબ ખૂબ આ ખૂબ સુંદર આયોજન બદલ સાચા અર્થમાં જે આપણું માનનીય પ્રધાનમંત્રીશ્રીનું ઇટરાના માધ્યમથી આખું વિઝન છે, આખો વિચાર છે, એને ક્યાંક એ લોકો ચરિતાર્થ કરે છે, સાર્થક કરે છે, એની અહીંયા આપણે આ સાક્ષાત પ્રતીતિ કરી